જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઝટપટ બની જાય એવી કેરીની ચટણી બનાવવાની છે। તેના માટે એક કેરી મેં લઈ લીધી છે, જે કાકડા કેરી આવે છે તેનો જ ઉપયોગ કરે છે। આપણે આજે અથાણું અને છુંદરને પણ ભૂલી જાય એવી ચટણી બનાવીશું। છાલ ઉતારીને લઈ લીધી છે। હવે લાંબા લાંબા પીસમાં તેને કટ કરી લઈશું। હવે એક ચોપર લઈ લઈશું। ચોપરમાં તેને ચોપ કરવાની છે। મિક્સર જારનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। જો મિક્સર જાર લેશો તો તેમાં પેસ્ટ બની જશે। આપણે ઝીણી ઝીણી દરદરી પીસી લેવાની છે, તેના માટે ચોપરનો ઉપયોગ કરવાનો છે। બધી કેરીને આપણે કટ કરી લઈશું અને ચોપરમાં જ એડ કરીશું। ઢાંકણ બંધ કરી દઈશું ચોપરનું અને 5 થી 7 વાર ખેંચીશું એટલે સરસ આપણી કેરી ચોપ થઈ જાય છે। ચોપ થઈ ગઈ છે, હું તમને બતાવું। દરદરી કરી લેવાની છે, એકદમ પેસ્ટ નથી કરવાની, એટલે આપણે જારમાં મિક્સર જારમાં નથી પીસી। હવે તેને એક બાઉલમાં લઈ લઈશું। બધી કેરી એક બાઉલમાં લઈ લીધી છે। એક મોટી વાટકી જેટલો મેં ગોળ લીધો છે। મેં કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે, તમારે દેશી ગોળ લેવો હોય તો તે પણ લઈ શકો છો। એક વાટકી જેટલો લીધો છે, એક વાટકીનો જ ઉપયોગ કરવાનો છે। એડ કરી દઈશું ને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। મીઠું થોડું ચડિયાતું જ એડ કરી દેવાનું છે, જેથી કેરીમાં પાણીનો ભાગ હોય તે નીકળી જાય અને ગોળ પણ સરસ આપણો પીગળી જાય। મિક્સ કરી લઈશું ને મિક્સ કરીને આપણે 15 થી 20 મિનિટ માટે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું, જેથી પાણી છૂટું પડી જાય અને ગોળ પણ સરસ પીગળી જાય। મિક્સ કરી લીધું છે। એક જ વાર સરસ મિક્સ કરીને તેને ઢાંકીને આપણે મૂકી દઈશું। ત્યાં સુધી તેમાં એડ કરવાનો સૂકા મસાલા છે તે લેવાના છે। તેના માટે એક પેન લઈ લઈશું। તેમાં આપણે સૂકા મસાલાને શેકી લેવાના છે, હલકા શેકી લઈશું। તેમાં આપણે 2 ચમચી નાની ચમચી 2 છેતી લીધી છે। જીરું લઈ લીધું છે। વરિયાળી લઈ લઈશું, તે પણ 2 ચમચી જેટલી લીધી છે। ને મેથી દાણા લઈ લઈશું, અડધી ચમચી જેટલા મેથી દાણા લીધા છે। ને 2 લવિંગ અને 4 થી 5 મરી લીધા છે, ઝીણા મરી છે તે લીધા છે। 2 લવિંગ અને 4 થી 5 મરી અને પીળી સરસો લીધી છે મેં। અડધી ચમચી જેટલી અને અડધી ચમચી જેટલી રાઈ લઈ લીધી છે। આટલા જ મસાલા લેવાના છે, તેને હલકા શેકી લેવાના છે। આંચ મીડિયમ જ રાખીને શેકી લઈશું, ચલાવતા રહીશું। હલકું શેકાય પછી તેને ઠંડુ કરીને દરદરું પીસી લેવાનું છે। તમે જો મિક્સર જારમાં પીસવું હોય તો તેમાં પીસી લેવાનું, પણ એકદમ પેસ્ટ નથી કરી દેવાની, એકદમ પાવડર નથી બનાવવાનો તેનો। થોડું દરદરું રાખીશું। આપણે ખલિયામાં જ મેં ખાંડીને લઈ લેવાની છું, એટલે મેં શેકાઈ ગયો છે। હવે તેને પ્લેટમાં લઈ લીધો છે અને ઠંડો કરી લઈશ, અને ઠંડો કરીને તેને ખલિયામાં નાખીને ખાંડી લઈશ, જેથી દરદરું સરસ ખંડાઈ જાય। જો આવું દરદરું ખાંડી લેવાનું છે ખલિયામાં। પંદર થી 20 મિનિટ જેવું થઈ ગયું છે કેરીનું, તેને પણ ચેક કરી લઈશું। સરસ ગોળ પીગળી ગયો છે અને કેરીમાંનું પાણી પણ છૂટું પડી ગયું છે। જો એવા પાણીને આપણે બાળી દેવાનું છે, એટલે આપણે એક પેન લઈ લઈશું અને પેનમાં કેરીનું મિશ્રણ લઈ લેવાનું છે। કેરીનું મિશ્રણ લઈ લીધું છે બધું। હવે ગેસની આંચ ફાસ્ટ કરીને સરસ પકવી લેવાનું છે। બધું પાણીનો ભાગ ભરી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું। થોડી વાર ચલાવીને પછી આંચ ધીમી કરીને તેને ઢાંકીને મૂકી દેવાનું છે 5 મિનિટ માટે, જેથી બાકીનું પાણી હોય તે પણ સરસ બળી જાય। પાણીનો ભાગ બિલકુલ ના રહે ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે। હલકું પાણીનો ભાગ બળી ગયો છે। હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે ધીમી આંચ કરીને, જેથી કેરી પણ સરસ પાકી જાય। ઢાંકીને મૂક્યું હતું 5 મિનિટ। જો સરસ પાકી ગઈ છે કેરી, હજુ પણ ક્યાંક
પાણીનો ભાગ દેખાય છે. હજુ ચલાવતા રહીશું. એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે. આ ચટણી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. થઈ ગયું છે, જો પાણીનો ભાગ બધો જ ભરી ગયો છે ને એકદમ સરસ થઈ ગયું છે, ડ્રાય થઈ ગયું છે. તેને ગેસની આંચ ધીમી કરી દઈશું અને તેને ઠંડુ કરવા દઈશું. થોડી વાર ઠંડુ થઈ જાય પછી આપણે જે મસાલો બનાવ્યો છે તે એડ કરી દેવાનો છે. લગભગ 2 ચમચી જેટલો તે મસાલો લઈ લઈશું, જે આપણે શેકીને ખાલિયામાં ખાંડીને બનાવીને રાખ્યો છે તે. હિંગ લઈ લઈશું અડધી ચમચી જેટલી અને 1 ચમચીથી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું. તીખાશ તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી તમે કરી શકો છો. સરસ મિક્સ કરી લેવાનું છે. આથી મિક્સ કરી લઈશું. એકદમ ઝટપટ બની જાય એવી ચટણી બની ગઈ છે. જો તો તેમાં થોડું આપણે તેલ ગરમ કરીને એડ કરીશું. 1 ચમચી જેટલું મેં તેલ ગરમ કરી દીધું છે ને થોડું ઠંડુ કરી લીધું છે. એ તેલને આપણે એડ કરી દીધું છે ચટણીમાં. એ મિક્સ કરી લઈશું. ચટણી બનીને રેડી થઈ ગઈ છે. જો કેરીની ચટણી ઝટપટ બની જાય એવી આપણી બનાવી દીધી છે. આ ચટણી તમે થેપલા સાથે ખાઈ શકો છો, પરોઠા સાથે પણ ખાઈ શકો છો. આ રીતે ચોકરમાં મેં પરોઠો બનાવ્યો છે, તેના પર આપણે આ ચટણી લઈ લઈશું સર્વ કરવા માટે. ચટણીને સરસ આ રીતે પરોઠા પર સ્પ્રેડ કરી લેવાનો છે. ખાટી અને મીઠી આ ચટણી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને થોડી તીખી પણ છે. આપણે લાલ મરચું પણ એડ કર્યું છે. આ ચટણી તમે બનાવશો તો તમે છૂંદો અને અથાણાને પણ ભૂલી જશો એવી ચટણી બને છે. હવે આવતી આપણે પરોઠાને રોલ વાળીને પણ ખાઈ શકો છો. બનીને રેડી છે. એકદમ ઝટપટ બની જાય એવી કેરીની ચટણી. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ કેરીની ચટણીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ઝટપટ બની જાય એવી કેરીની એક નવી ચટણી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ક્યારેક પણ શાક ના હોય તો તમે આ રીતે ચટણી સાથે પણ આ પરોઠા અને રોટલી અને થેપલા સાથે પણ આ ચટણી બહુ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.